જેમાં કસ્ટર્ડ પાવડર વગર આપણે સરસ મજાનું ફ્રૂટ કસ્ટર્ડ બનાવશું અને નવરાત્રિ આનંદથી ઉજવીશું. તો ચાલો રેસીપી શરૂ કરી દઈએ. એક બાઉલમાં મેં 1/4 કપ મખાના, થોડી બદામ, થોડા કાજુ એટલે કે 1 ટેબલ સ્પૂન કાજુ, 5-7 બદામ અને ચપટી કેસરને દૂધમાં પલાળી દીધું છે. અડધો કપ દૂધ રેડી અને આ બધું પલાળી અને ઢાંકી અને આપણે બાજુ પર મૂકી દઈશું. ઉપવાસમાં આપણે કસ્ટર્ડ પાવડર નથી વાપરતા કારણ કે તેમાં કોર્નફ્લોર આવે છે, તો આ બેસ્ટ ઓપ્શન છે. જે લોકોને ફ્રૂટ કસ્ટર્ડ ભાવતું હોય એમને માટે આ બેસ્ટ છે. હવે બીજી બાજુ ગેસ પર મેં 250 ગ્રામ દૂધ ઉકાળી લીધું છે. દૂધને ઉભરો આવે ત્યાં સુધી આપણે ઉકાળી લેશું. તેમાં 2 ટેબલ સ્પૂન સાકર, ખડી સાકર આવે